મોરબી જેની ઓળખ સિરામિક ઉદ્યોગથી જાણીતી છે। મોરબીનું નામ પડે એટલે સૌને સિરામિક ઉદ્યોગ યાદ આવે, કેમ કે સિરામિક ઉદ્યોગ મોરબીની કરોડરજ્જુ છે। પણ આ જ કરોડરજ્જુને મોટો ઝટકો લાગ્યો છે। અહીં દિવસ રાત મશીનોનો અવાજ ગુંજતો હતો। મેડ ઇન મોરબીની ટાઇલ્સ દુનિયાભરમાં જતી હતી, ચમકતી હતી, પણ જ્યાં મશીનોના ધમધમાટનો અવાજ સાંભળવા મળતો હતો ત્યાં આજે શાંતિ છે। આ શાંતિ અનિચ્છનીય છે, કલ્પના બહારની છે। આ શાંતિ હજારો કર્મચારીઓના મનને કોરી ખાનારી છે, કારણ કે જેના ઉપર તેમનું ઘર ચાલતું હતું તે સિરામિક ઉદ્યોગ બંધ થઈ ગયો છે। હજારો પરિવારોના સપના ઉપર એક ઝાટકે પૂર્ણ વિરામ લાગ્યું છે અને આ મશીનો તેનો જીવતો જાગતો પુરાવો છે। આ એ મશીનો છે જે દિવસ રાત ધમધમતા હતા, પણ આજે તે બંધ પડી ગયા છે। તેમના માલિકો અને મજૂરો બંનેની હાલત કફોડી બની છે। સિરામિકના વધુ 70 કારખાનાને અત્યારે તાળા લાગી ગયા છે। પ્રોપેન ગેસ ન મળવાના કારણે 6 દિવસમાં 170 કારખાના બંધ થઈ ગયા છે। સિરામિક ઉદ્યોગ વર્ષ 2019થી મહા મુશ્કેલીનો સામનો કરી રહ્યો હતો। માંડ ગાડી પાટે ચડી હતી ત્યાં યુદ્ધનું સંકટ આવતા હવે હજારો લોકો બેરોજગાર બન્યા છે। વર્ષ 2019થી 2021 દરમિયાન કોરોનાના કારણે સિરામિક ઉદ્યોગની કમર તૂટી હતી, જે બાદ 2022માં વૈશ્વિક મંદીનો માહોલ ઊભો થતાં માંગમાં ભારે ઘટાડો થયો હતો અને 2025માં ટ્રમ્પની નીતિઓના કારણે ખર્ચમાં 30% જેટલો વધારો થઈ ગયો, જ્યારે એક્સપોર્ટમાં 40% જેટલો ઘટાડો નોંધાયો હતો। સિરામિક ઉદ્યોગ એ કોઈ નાનો બિઝનેસ નથી। મોરબી સમગ્ર વિશ્વનું બીજું સૌથી મોટું સિરામિક ક્લસ્ટર છે। તેને સિરામિક કેપિટલ ઓફ ઇન્ડિયા પણ કહેવામાં આવે છે। અહીંના ઉદ્યોગમાં મુખ્યત્વે વિટ્રિફાઈડ ટાઇલ્સ, સેનેટરી અને વેર અને વોલ ટાઇલ્સનું ઉત્પાદન થાય છે। મોરબી ભારતના કુલ સિરામિક ઉત્પાદન અને એક્સપોર્ટમાં 80થી 90% હિસ્સો ધરાવે છે। મોરબીની ટાઇલ્સ વિશ્વના 120થી વધુ દેશોમાં માલ મોકલે છે। મોરબીના સિરામિક ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર 50,000 કરોડ રૂપિયા છે, જેના પરથી જ આ બિઝનેસના વ્યાપનો તમે અંદાજો લગાવી શકો છો। સત્તાવાર આંકડા પ્રમાણે સિરામિક ઉદ્યોગ પ્રત્યક્ષ અને પરોક્ષ મળીને આશરે 9 લાખ લોકોને રોજગારી આપે છે।